નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે મિત્રો કપાસના બજાર ભાવની વિશે માહિતી મેળવવાના છીએ અને કપાસના ખેડૂતો માટે શું સમાચાર છે મહત્ત્વના એ જાણી લેજો. અને મિત્રો આ વર્ષે મિત્રો આપણે 1700 થી 1800 રૂપિયા ભાવ પહોંચવાની સંભાવના કેટલી છે એ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તમને પણ ખબર છે મિત્રો કે 1700 થી 1800 સુધીનો ભાવ તમામ કપાસના ખેડૂત ભાઈઓને દર વર્ષે આશા રાખીને બેઠા હોય છે, પણ એ રીતનું કંઈ થતું નથી. કારણ કે એ મિત્રો અમુક 4-5 એવી ભૂલ કરતા હોય છે જેનાથી કપાસની વેચાણ પણ સરખી રીતે સરખી તારીખે નથી થઈ શકતું અને કપાસમાં પણ એવું થાય છે. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસની ભાવને લઈને આવક શું છે, કેટલા પ્રતિ ક્વિન્ટલનો ભાવ ચાલી રહ્યો છે સરેરાશ, એના વિશે આપણે માહિતી મેળવવાની છીએ, જેનાથી તમને અંદાજો આવી જશે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલમાં આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો તમને દરરોજ જોવા મળશે. તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા. અને મિત્રો એક સારો કોમેન્ટ કરી દેજો જો તમને વિડીયો પસંદ આવે તો. અને જો મિત્રો તમે અહીંયા સુધી જોતા હોય તો આગળ પણ જોતા રહેજો, તો તમને સાચી માહિતી મળી જશે. અત્યારે મિત્રો ગુજરાતમાં સરેરાશ બજાર ભાવની વાત કરીએ, એવરેજ તો અત્યારે મિત્રો એવરેજ 6,800 રૂપિયાથી લઈને 7,225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ ચાલી રહ્યો છે. 1 ક્વિન્ટલ એટલે 100 કિલો થાય છે મિત્રો, એટલે 5 મણ. એટલે મિત્રો બજારમાં અત્યારે જે વાત કરીએ તો અમુક કેટલાક માર્કેટયાર્ડોમાં 6,100 રૂપિયાથી લઈને 7,315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ પણ થઈ રહ્યો છે. એટલે મિત્રો 1 કિલોનો ભાવ 69 થી 75 રૂપિયા આજુબાજુ થાય છે. તો એને મિત્રો તમે 20 કિલો એટલે 1 મણનું ગણો એટલે મિત્રો એ 1400 થી 1450 1500 રૂપિયા આજુબાજુનો ભાવ થાય છે. હવે મિત્રો અત્યારે જે સારામાં સારી ક્વોલિટીના કપાસ છે, જે ફર્સ્ટ નંબરના છે, એની મિત્રો અત્યારે વાત કરીએ તો અત્યારે એક પાસમાં અત્યારે એવરેજ 7,230 રૂપિયાથી લઈને 8,340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યો છે. એટલે મિત્રો અત્યારે સારામાં સારો જે ફર્સ્ટ લેવલનો કપાસ આવે છે એનો પણ ભાવ મિત્રો 1600 થી 1700 નથી પોગ્યો. જે બહુ સારામાં સારો કપાસ હોય એ પણ 1600 1650 જેટલો જ જાય છે. જો તમે માર્કેટ યાર્ડમાં જતા હોય તો તમે માત્ર આટો મારવા સવારમાં જાજો, હરાજી થતી હોય ત્યારે. મિત્રો 1600 રૂપિયા તમને બહુ ઓછા કપાસમાં જોવા મળશે. 1 થી 2 ગાડીઓમાં જ તમને 1600 રૂપિયા અથવા તો એનાથી ઉપરનો કપાસ જોવા મળશે. બાકી મિત્રો 1500 1550ની અંદર જ બધું પૂરું થઈ જશે, ગમે એટલો સારી ક્વોલિટીનો કપાસ હોય. આનું મિત્રો કારણ એ છે કે અત્યારે ખેડૂતો ગમે એવો કપાસ માર્કેટ યાર્ડમાં આવવા દે છે, તો એ તમારે નથી કરવાનું. મિત્રો સીધો જ કપાસને તમારે માર્કેટ યાર્ડમાં નથી લઈ જવાનો. તમારે કપાસ વેચાણ કરતી પહેલાં તમારે 3 બાબત ધ્યાનમાં રાખવાની છે. પહેલાં તો તમારા માર્કેટ યાર્ડનો હાલચાલ તમે જોઈ લો, અને બીજું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. શું કામ? કારણ કે મિત્રો આપણે સારામાં સારી માહિતી અને ડેટા કપાસને લઈને ઊંડો, જે યુટ્યુબ ઉપર કોઈ પણ જાતના યુટ્યુબ ચેનલમાં તમને સાચી માહિતી આપવામાં નહીં આપે, એ મિત્રો આપણી ચેનલમાં સાચી માહિતી આપવામાં આવે છે, જેનાથી ખેડૂતો ગેરમાર્ગે ન દોડાય અને સરખી રીતે બધું જાણી કરવીને વેચી શકે. તો બીજી વસ્તુ આ છે. અને ત્રીજી વસ્તુ મિત્રો, આપણે જે તમને સ્ક્રીન ઉપર વિડીયો દેખાઈ રહ્યો છે એ મિત્રો તમારે વિડીયો ચેનલમાં જઈને જોઈ લેવાનો છે, જેનાથી મિત્રો તમને કપાસના ભાવમાં વધારો કરવાની સરળ અને સરખી રીત દેખાઈ જશે. મિત્રો તમે પણ ઘણીવાર તમને પ્રશ્ન થયો હશે કે જ્યારે તમે માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા જાઓ છો ત્યારે વેપારીઓ તમારા સારામાં સારો કપાસ તમને લાગતો હોય, તમને એમ થતું હોય કે આજે ભાવ સારો આવશે, પણ વેપારીઓ હાથમાં લીધા ભેગો જ તમને ધાર્યું ન હોય એ રીતનો ભાવ આપી દે. તમે મિત્રો 1600 ધાર્યો હોય અને વેપારીઓ 1550થી આજુબાજુ ભાવ લગાડી દે છે. તો વેપારીઓ તમારો કપાસ કઈ રીતે જાણે છે અને તમારે કઈ એવી ભૂલ ન કરવી જોઈએ જેનાથી તમારો કપાસ સારી ગુણવત્તાવાળો રહે અને તમે સરખી રીતે વેપારીને પણ પકડી શકો. તો મિત્રો એ ચેનલમાં જઈને વિડીયો જોઈ લેજો. તમને સારામાં સારો વિડીયો છે, જોઈ લેશો તો તમારે જ ફાયદો થશે મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા.